નમસ્કાર મિત્રો, તો આજે આપણે ઘઉંના લોટનો એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનાવીને રેડી કરશું. તો વિડીયો પસંદ આવે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. તેના માટે મેં અહીંયા બાફેલા બટેટા 3 થી 4 લઈ લીધા છે. તેને અડધા અડધા પીસેસમાં કટ કરી લીધા છે. અને હવે આપણે બટેટાનો છૂંદો એટલે કે આ રીતે તેને ગ્રેટર વડે કે પછી મેસર વડે સારી રીતે ગ્રેટ કરીને રેડી કરી લઈશું. તો અહીંયા મેં બધા બટેટાનો છૂંદો કરીને રેડી કરી લીધો છે. હવે તેમાં એક મીડિયમ સાઇઝની નાની ડુંગળી આપણે કટ કરીને એડ કરી દેવાની છે. અને આદું અને મરચાંને પણ ઝીણા ઝીણા સમારીને આપણે એડ કરી દઈશું. અને ત્યાર પછી અહીંયા ઝીણા સમારેલા ધાણા આપણે એડ કરી દેવાના છે. તમે અહીંયા કેપ્સિકમ કે ગાજર પણ એડ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર, અને ત્યાર પછી 1 ચમચી જેટલો ધાણા જીરાનો પાવડર, અડધી ચમચી જેટલો જીરો આપણે એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો ચાટ મસાલો આપણે એડ કરી દેવાનો છે. અડધી ચમચી કાળા મરીનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું. અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરીને એક તેની ચટપટી ફિલિંગ આપણે રેડી કરી લઈશું. અહીંયા તમે તમારા સ્વાદ પ્રમાણે મસાલા વધારી કે ઘટાડી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ચટપટી ફિલિંગ રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને સાઈડ પર રાખીશું. અને અહીંયા મેં ઘઉંનો લોટ લઈ લીધો છે. મારી પાસે રોટલીનો બચેલો લોટ હતો બપોરનો, તે જ આપણે અહીંયા વાપરવાનો છે. તમારી પાસે આ રીતે બચેલો લોટ ના હોય તો તમે તાજો લોટ પણ આ રીતે બાંધીને રેડી કરી શકો છો. લોટને આપણે થોડોક મસળી લઈશું. અને ત્યાર પછી તેમાંથી આપણે આ રીતે તેના લુવા લઈ લેવાના છે. અને તેને કોરો લોટ નાખીને તેને રોટલીની જેમ જ આપણે વણી લેવાનો છે. તો આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી અને ચટપટો બને છે અને ક્રિસ્પી બને છે. અને બાળકોને તો ખૂબ જ સરસ લાગે છે. તો તમે આ રીતે સરળતાથી ઝટપટ બની જાય તેવો નાસ્તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ રોટલીની જેમ જ પાતળી આપણે વણી લીધી છે રોટલી. અને હવે આપણે એક ગ્લાસ કે પછી વાટકી લઈ લેવાની છે આ રીતે. અને તેના નાના નાના સર્કલ્સ આપણે રેડી કરી લેવાના છે. તેમાંથી જેટલા પણ સર્કલ આપણે રેડી થાય તે રીતે આપણે તેને કટ કરી લઈશું. અહીંયા તમે નાના કે મોટા તમારી ચોઈસ પ્રમાણે સર્કલ બનાવી શકો છો. આ રીતે પૂરીઓ તેની તૈયાર કરી શકો છો. અને જે આપણે તેની સાઇડ્સ નીકળે તે આપણે બીજી રોટલી વણીએ તેમાં એડ કરી દઈશું. અને આ રીતે આપણે પૂરીઓ અલગ કરી રહીશું. અને ત્યાર પછી આપણે એક પૂરી લઈ લઈશું. અને જે આપણે બટેટાની ફિલિંગ રેડી કરી છે તે આપણે એક પૂરી ઉપર આ રીતે પાથરી દઈશું. બધી જ પૂરીઓ પર ચારે બાજુ કિનારી ઉપર અને સરખી રીતે આપણે તેને આ રીતે પાથરીને સ્પ્રેડ કરી દઈશું સરસ રીતે. અને હવે આપણે પૂરીને આ રીતે વચ્ચેથી આ રીતે ફોલ્ડ કરી દઈશું. તમે જોઈ શકો છો એ જ રીતે ફોલ્ડ કરી દેવાની છે. અને ત્યાર પછી આપણે ટમેટો કેચઅપ કે પછી શેજવાન સોસ લઈ લેવાનો છે. તમે અહીંયા ગ્રીન ચટણી પણ યુઝ કરી શકો છો. અને તેને આ રીતે લગાવી દઈશું. તેની ઉપર સ્પ્રેડ કરી દઈશું. જે આપણે રોટલીને ફોલ્ડ કરી છે પૂરીને તેની ઉપર આ રીતે ફોલ્ડ કરીને ફરીથી પાછો તેને એક ફોલ્ડ કરી દઈશું. તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ રીતે. તો આપણો એકદમ સમોસાની જેમ નવો નાસ્તો બનીને રેડી થઈ જાય છે. એકદમ તેની સરસ લુકિંગ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આપણે અહીંયા ટોમેટો સોસ લગાવી દીધો છે. તો બધો જ નાસ્તો તમે જોઈ શકો છો આ જ પ્રોસેસથી આપણે રેડી કરી લેવાનો છે. અહીંયા આપણે બીજો પીસ પણ બનાવીને રેડી કરી લીધો છે. અને ત્યાર પછી આપણે એક બાઉલમાં 1 કપ જેટલો મેદો કે પછી તમે અહીંયા ઘઉંનો લોટ પણ લઈ શકો છો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અડધી ચમચી જેટલો આપણે ચીલી ફ્લેક્સ અને ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું. અને પાણી નાખીને તેને આ રીતે તેનો એક સરસ બેટર બનાવીને રેડી કરી લઈશું. થોડું થોડું પાણી ઉમેરતા જઈને આ રીતે તેમાં ગાંઠો ના પડે એ રીતે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણો બેટર તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે. અને હવે આપણે આ નાસ્તો પણ રેડી કરી લીધો છે. તો હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તો આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધો છે. અને આપણે જે બેટર રેડી કર્યો છે તેમાં આપણે આ નાસ્તાને આ રીતે ડીપ કરી લઈશું. અને સરસ રીતે તેને ડીપ કરીને પછી આપણે તેને તેલમાં આ રીતે નાખી દેવાનું છે. અને આ જ રીતે બધા પીસેસ આપણે એડ કરી દેવાના છે. અને આપણે તેને મીડિયમ ફ્લેમ પર સરસ રીતે અંદરથી કૂક થઈ જાય અને કાચો ના રહે ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાનો છે, ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી.
તો આ નાસ્તો ખૂબ જ ખાવામાં ટેસ્ટી બને છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી સારી લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. જો ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. તો આ રીતે આપણે તેને ફ્લિપ કરતા જઈને બંને બાજુથી ક્રિસ્પી થઈ જાય અને સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેવાનો છે. નાસ્તો બનાવવામાં ખૂબ જ સરળ છે. આપણે ઘરે અચાનક મહેમાન આવે ત્યારે પણ આપણે આ નાસ્તો બનાવીને રેડી કરી શકાય છે. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે નાસ્તામાં. હજી આપણે તેને થોડીક સારી રીતે ફ્રાય કરી લઈશું અને એકદમ આ રીતે બ્રાઉન થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરશું અને પછી તેને પ્લેટમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણો નાસ્તો ચટપટો એકદમ રેડી થઈ ગયો છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ તેનો ટેક્સચર પણ સરસ આવે છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ નાસ્તો આપણો બનીને બિલકુલ રેડી છે. તમે આ નાસ્તાને એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને રેસીપી કેવી લાગી. ચાલો મળીએ નવા વિડીયોમાં.